તો આજે ગિરનાર શિખર પર આવેલ દૈત્યાત્રેય મંદિરે જૈન ધર્મ દ્વારા નિર્માણ લાડુનો કાર્યક્રમ યોજવાનો હતો, પરંતુ જૈન અને હિન્દુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેક્ટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ડીવાયએસપી ધાંધલિયાના જણાવ્યા મુજબ ગિરનારના પહેલા પગથિયાથી દરરોજના શિખર સુધી પોલીસ કર્મીઓ મૂકવામાં આવ્યા છે, જેમાં 100 પોલીસ કોન્સ્ટેબલ, 15 પીએસઆઈ, 2 ડીવાયએસપી તેમજ 3 પીઆઈ ફરજ બજાવી રહ્યા છે। આ ઉપરાંત 3 વિડીયોગ્રાફર અને 50 જેટલા બોડી વિડીયોગ્રાફર મૂકવામાં આવ્યા છે। આજે નિર્માણ દિન હોવાથી નિર્વાણ લાડુ તથા શિખરે ધરાવવા માટે મોટી સંખ્યામાં જૈન સમુદાય પહોંચતા હોય છે, પરંતુ થોડા સમય પહેલા થયેલ વિવાદ બાદ જૈન સમુદાય માટે દત્તાત્રેય શિખર પર દર્શન કરવા માટે છૂટ આપવામાં આવી છે, પરંતુ બીજો કોઈ કાર્યક્રમ કરવા પર હાઈકોર્ટની મનાઈ છે। શાંતિ અને સલામતીથી આજે ધાર્મિક કાર્યક્રમ યોજાય તે માટે તંત્ર અને જૈન અને હિન્દુ સમુદાયને અપીલ કરી છે। આજરોજ નિર્માણ લાડુનો જે તહેવાર છે તે નિમિત્તે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના 2005ના જે ચુકાદો છે તેને ધ્યાને રાખી અને અન્ય કોઈ બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં ખાસ કરીને આ સીડીના શરૂઆતના પગથિયાથી લઈ અને છેક દત્ત શિખરની ટૂંક સુધી પોલીસ સ્ટાફ અધિકારીશ્રીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે, જેમાં 100 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, 15 પીએસઆઈ, 3 પીઆઈ અને 2 ડીવાયએસપીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 3 વિડીયોગ્રાફર અને 50 બોડી વોર્ન કેમેરાનો પણ આ બંદોબસ્ત દરમિયાન ઉપયોગ થશે। સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કોઈ એવી ઘટના સામે આવી ખરી? ના, લોકો પણ ખૂબ સહકાર આપી રહ્યા છે પોલીસને, અને પોલીસ દ્વારા પણ તમામને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના ધાર્મિક જ્યારે કોઈ પણ તહેવાર પ્રસંગ હોય તો લોકોની લાગણી ના દુભાય, તો એ પ્રકારે છે દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા મુજબ ભાગીદાર થાય।